રોડ પર પાણીની નદી વહી રહી છે અને મકાનમાં રહેતા લોકો પાણી માટે તરસી રહ્યા છે। આ થઈ રહ્યું છે રંગઅવધૂત ખાતે વુડાના મકાનમાં રહેતા લોકો સાથે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં એવું સામે આવ્યું છે કે જ્યાં મકાનમાં રહેતા લોકો પાણી માટે તડફડી રહ્યા છે, પરંતુ પાણીની લાઇનમાંથી ચોખ્ખું પીવાનું પાણી લીકેજ થઈ અને રોડ પર જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પશ્ચિમ વિસ્તારમાં રંગઅવધૂત વુડાના મકાન કે જ્યાં પાણીની લાઇનમાં લીકેજ છે છેલ્લા ઘણા સમયથી, જેના કારણે હજારો ગેલન પાણી વેડફાઈ રહ્યું છે। જે પાણી લોકોના ઘરમાં જવું જોઈએ, લોકોને પીવા માટે મળવું જોઈએ, તે પાણી વેડફાઈને રસ્તા પર ગટરમાં વહી જઈ રહ્યું છે। રસ્તા પર ચારે તરફ પાણી ફરી વળ્યા છે ને જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓને, સોસાયટીમાં રહેતા લોકોને હાલાકી પડી રહી છે। આ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં રસ્તા પર તમને પાણી ચારે તરફ દેખાશે, પરંતુ અહીં વુડાના મકાનમાં રહેતા લોકો પાણી માટે તરસી રહ્યા છે। તેમને પાણીની એક બૂંદ નસીબ નથી થઈ રહી અને જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। શ્રીરંગ અવધૂત નગર ઇસ્કોન મંદિરની સામે વુડાના મકાન છેલ્લા 15 દિવસથી પાણી લીકેજ થઈ રહ્યું છે। કોઈ બી કોર્પોરેશન કે કોર્પોરેટર ચેક કરવા આવતું નથી અને આવ્યું નથી અને આ કેટલા લગભગ 10 થી 12 દિવસ થઈ ગયા અને આ તમે પાણી જો અહીંથી લીકેજ થાય છે। આપનું શુભ નામ? રાહુલ ઉદયસિંહ ગોહિલ।